નમસ્કાર. ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, આજની તારીખ 18/1/2026. તો આજના આ બીજા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને સરકારી કર્મચારીઓના આગામી પગાર અને પેન્શન સુધારાના ફોર્મ્યુલામાં થશે આ મોટો બદલાવ. તો મિત્રો, આગામી જે પેન્શન સુધારો અને પગાર સુધારો થવાનો છે તેમના ફોર્મ્યુલામાં ખાસ કરીને એક મોટો બદલાવ થવાનો છે. તો શું બદલાવ થવાનો છે તેની વિડીયોમાં વાત કરવાના છીએ. તો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. તો પેન્શનરો માટે આવી છે ખૂબ જ અગત્યની માહિતી. તો પેન્શનરો માટે ખૂબ જ જાણવા જેવી અને અગત્યની માહિતી છે. તો વિડીયો ખાસ અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો જોઈએ આજનો વિડીયો વિગતવાર. તો વાત કરીએ 8મા પગાર પંચ દ્વારા તેમનું કામ આગળ ધપાવવામાં આવી રહ્યું છે. તો ત્યારે મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરવાની અટકળો પણ ચાલી રહી છે. તો સ્ટાફ સાઇડ NCJCM એ સરકારને પગાર અને પેન્શન સાથે મર્જ કરવા માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની ટકાવારી તાત્કાલિક નક્કી કરવાનું સૂચન પણ કર્યું છે. તો ખાસ કરીને હવે 8મું પગાર પંચ જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવી ગયું છે, પરંતુ તેની જાહેરાત થઈ નથી. તો NCJCM જે સ્ટાફ સાઇડના જે પ્રમુખ છે તેમણે પગાર અને પેન્શનને જે મોંઘવારી ભથ્થો અને મોંઘવારી રાહત સાથે કોઈ ચોક્કસ ટકાવારી સાથે મર્જ કરવા માટે તાત્કાલિક સૂચન છે તે કરવા કહ્યું છે. તો જ્યારે મૂળભૂત પગાર સાથે ડીએના મર્જર અંગે વાસ્તવિક ચિત્ર બહાર આવવામાં ઘણો સમય લાગશે, ત્યારે આ લેખ ભૂતકાળમાં જાય છે. તો જ્યારે છઠ્ઠા પગાર પંચે કોઈ પણ તબક્કે ડીએને મૂળભૂત પગાર સાથે મર્જ કરવાની ભલામણ કરી હતી. તો છઠ્ઠા પગાર પંચની ભલામણ 5મા પગાર પંચથી વિપરીત હતી, જેણે આ મુદ્દા પર અલગ વલણ અપનાવ્યું હતું. તો ચાલો તેને પણ વિગતવાર જોઈએ. તો 5મા પગાર પંચે ભલામણ કરી હતી કે જ્યારે પણ CPI બેઝ ઇન્ડેક્સ કરતાં 50% વધે છે ત્યારે ડીએને ડીઆરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તો આ ભલામણને આધારે સરકારે 1 એપ્રિલ 2004થી 50% ડીએને બેઝિક પગાર સાથે મર્જ કર્યું હતું. તો છઠ્ઠા CPCએ તેના અહેવાલમાં ઉપરોક્ત બાબતોની નોંધ લીધી હતી, પરંતુ નોંધ્યું હતું કે આ મર્જરનું પરિણામ 306.33ના ભાવ સૂચક આંકના હાલના સંદર્ભના આધારમાં સુધારો થવો જોઈએ. તો તેમાં કહેવામાં આવ્યું છે કે તેથી જ્યારે ઇન્ડેક્સ 50%થી વધ્યો ત્યારે નવો સંદર્ભ આધાર 12મો માસિક સરેરાશ સૂચક આંક હોવો જોઈએ. તેથી ભાવ સ્તરમાં વધારાને ધ્યાનમાં રાખીને સંદર્ભ આધાર સૂચક આંક 306.33 કરતાં વધારે હોત, જો હાલના દરોની તુલનામાં નીચે ડીએ દરમાં પરિણમશે તેવું કહેવામાં આવ્યું છે મિત્રો. તો જ્યારે છઠ્ઠા CPC રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તાર્કિક રીતે મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં રૂપાંતરિત કરવું હંમેશા બેઝ ઇન્ડેક્સને એક સાથે સુધારા સાથે હોવું જોઈએ. જો કે આ રૂપાંતર સુધારેલા માળખામાં જરૂરી નથી, જ્યારે પગાર બેન્ડ અને તેના પર ગ્રેડ પેમાં પગારના ટકાવારી તરીકે વધારો ચૂકવવા પાત્ર હોય છે, અને ભાવ સૂચક આંકમાં વધારા સાથે જોડાયેલા તમામ ભથ્થા અને લાભ સમયાંતરે સુધારવાની જોગવાઈ કરવામાં આવી છે. તો ઉપરોક્ત કારણસર છઠ્ઠા CPC ડીએના બેઝિક સાથે મર્જરની ભલામણ કરી ન હતી. તેથી હવે કમિશન કોઈપણ તબક્કે મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરવાની ભલામણ કરી રહ્યું નથી તેમ તેમાં જણાવાયું હતું. ત્યારબાદ જોઈએ તો છઠ્ઠા CPC પહેલાં વર્ષમાં 3 વાર ડીએ આપવાની માંગ હતી. જોકે છઠ્ઠા CPCએ 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ વર્ષમાં 2 વાર ડીએ મંજૂર કરવા માટેના તત્કાલીન નિયમને મંજૂરી આપી હતી. તો તે મુજબ વહીવટી સુવિધા માટે તમામ સ્તરે ફુગાવાને 100% પર જાળવી રાખીને માર્ચ અને સપ્ટેમ્બરના પગાર સાથે ચૂકવવાપાત્ર ડીએ અનુક્રમે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ વર્ષમાં 2 વાર મંજૂર કરવાનું
ચાલુ રાખી શકાય છે તો છઠ્ઠી CPSCએ તેવું જણાવ્યું હતું. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.